के चले आना प्रभु जी चले आना। जय हो। ગુરુવારે શિવ પાર્વતીના જે વિવાહનું આપણું આયોજન છે એના માટે એને મોકલ્યું હતું. તમે જાનવાળાએ એવું કહેવડાયું છે કે અમારા ઉતારાની વ્યવસ્થા કરજો,
અમારે થોડા વિચિત્ર પ્રકારના જાણીઓ હશે તેના ઉતારાની વ્યવસ્થા કરજો. અમારે વર પક્ષે કોઈ પરિવાર કુટુંબ કબીલો ઘણો તો જાજો છે, આખો જગત અમારો પરિવાર છે, પણ અમારે વરરાજાને આગળ કુટુંબ પરિવારમાં કોઈ સગવાલું છે નહીં. એટલે જે ઓઢવણી પહેરામણીના કપડાં લતા આવો એ એમ કહેતો હતો કે માળા જેટલી જપશો મારા નામની, એ અમારે વરરાજાનું ઓઢવણું છે. પણ છતાંય તમે જે રંગે ચંગે જેવી સ્વાગત કરશો એવું તમને ફળ મળશે. કન્યાના પક્ષે માતા પિતા થઈ અને કન્યાદાનનો સંકલ્પ કરાવવાનો જેની ઈચ્છા હોય એ પણ આપણે ગોઠવી શકીએ. શિવ અને પાર્વતી તો તૈયાર થશે, પણ પાર્વતીના માતા પિતા તરીકે જો કોઈની ઈચ્છા હોય કે ભાઈ આપણે કન્યાદાનનો સંકલ્પ કરીએ અને આ શુભ કાર્યનો લાભ લઈએ, તો એ પણ આપણે તૈયારી કરી રાખીએ. અને સાથે સાથે આયોજકોને જે સગવડ હોય એ પ્રસાદનું આયોજન કરી શકે. આજે ખાસ એક વિશેષ આ શ્રાવણ માસ એવો છે જેની અંદર 5 વખત સોમવાર આવે છે. આજે પહેલો સોમવારથી આપણે કથા ચાલુ કરી, આજે બીજો સોમવાર આવ્યો. 12 જ્યોતિર્લિંગની અંદર એવું કહેવાય છે કે જે જ્યોતિર્લિંગની જે કથાઓ સાંભળે છે અને એમાં સોમવારના દિવસે જ્યોતિર્લિંગની કથા સાંભળવાથી વિશિષ્ટ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, શ્રી મહાપૂજાનું ફળ મળે છે. આપણે આપણી અનુકૂળતા પ્રમાણે આજે સોમવારે જે જ્યોતિર્લિંગ છે એમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમવારની જે સોમનાથની જે કથા છે એ બધા જાણીએ છીએ, છતાંય આપણે વ્યાસપીઠની મર્યાદામાં રહી અને આપણે કથા કરીએ. જ્યોતિર્લિંગની સૌથી પહેલું જે સોમનાથ મહાદેવનું નામ આવે છે, પ્રજાપતિ દક્ષે પોતાની 27 કન્યાઓની ચંદ્રમા સાથે પ્રણાલી હતી. બધી કન્યાઓમાં રોહિણી જે છે એ ચંદ્રને વધુ પ્રિય હતી, તેથી બીજી સ્ત્રીઓને દુઃખ થતું. દક્ષે એ પોતે અંદરની ચંદ્રની ફરિયાદ કરી. ચંદ્રે ફરિયાદ કરી અને કહ્યું કે તમારા આશ્રય રહેલી પત્નીઓમાં ઓછું વધતું કેમ રાખો છો? કદાચ ભગવાન રામે એક પત્નીનો જે નિયમ રાખ્યો એ એટલા માટે બહુ પત્નીત્વની અંદર પહેલાં ઘરની અંદર આ પણ સમસ્યાઓ થતી. વાલી કોણ, દવલી કોણ, એ બધાની અંદર ઘરની અંદરથી જે કંકાસ અને ષડયંત્રો અને એકબીજા માટેના જે દ્વેષ એ વધી જતા હશે. કદાચ એટલે જ ધ્રુવને પિતાનો ખોળો ન મળ્યો હોય એટલે તપ કરવા જવું પડ્યું. પરમાત્મા કહે છે કે આ બધાની અંદર ચંદ્રને પોતે દક્ષ રાજાએ પોતાની 27 દીકરીઓ પરણાવી હોવા છતાંય રોહિણી ઉપર એમને વધારે પ્રિયતા હતી અને બીજી દીકરીઓની સામે અણગમા જેવું રાખતા અથવા પૂરતો પ્રેમ ન આપવાથી બધી દીકરીઓ જ્યારે એને વારંવાર ફરિયાદ કરી, એમને ચંદ્રને ઠપકો આપ્યો છે અને ચંદ્રએ એને શિખામણ પણ આપી છે કે તમારે આવું ન કરવું જોઈએ. પ્રજાપતિ દક્ષ પોતાના જમાઈ ચંદ્રને પ્રાર્થના કરી એમને વાત સમજાવે છે અને વિશ્વાસ હતો કે જમાઈ હવે સુધરી જશે, પરંતુ ચંદ્રએ એની વાતની અવગણના કરી રોહિણીમાં જ આસક્ત રહેવા લાગ્યો. બીજી વાર દક્ષે ચંદ્રને ઘણું સમજાવ્યું, પરંતુ ચંદ્રે પોતાની વાત માની નહીં અને દક્ષે પોતે ચંદ્રને જમાઈને શ્રાપ આપ્યો છે કે તમને ક્ષયનો રોગ થયો અને શાપને લીધે ચંદ્ર ક્ષણ માત્રમાં ક્ષયરોગી થયો. એના ક્ષીણ થવાથી 3 લોકોમાં હાહાકાર મચી ગયો, કારણ કે ચંદ્ર એ અમૃતનું પોષણ કરનાર છે અને એનો 3 લોકોની અંદર જ્યારે હાહાકાર થઈ ગયો ત્યારે શાપના નિવારણ માટે સગળા દેવો અને મુનિઓ એકત્રિત થઈ ઇન્દ્રની આગેવાની નીચે બ્રહ્માના શરણે ગયા. બ્રહ્મા એને શાપના નિવારણ માટે ઉપાય બતાવતા કહ્યું કે તમે બધા અહીંથી મહાપવિત્ર પ્રભાસ ક્ષેત્ર એટલે કે આપણા સોમનાથમાં જઈ અને તે મહામૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરી ભગવાન શિવની આરાધના કરો અને ત્યાં શિવલિંગ સ્થાપિત કરી અને ત્યાં તપ કરો અને એ તપના બળથી તમારા અક્ષય રોગનું નિવારણ થશે. ચંદ્રને પણ આ પ્રમાણે તપ કરવાનું કહેજો એવું બ્રહ્માએ પોતે દેવો અને ઇન્દ્ર વગેરે દેવોને આજ્ઞા કરી છે, એમને માર્ગદર્શન આપ્યું છે. દેવો અને મુનિઓના કયા પ્રમાણે ચંદ્રએ 6 મહિના સુધી ત્યાં તપ કર્યું છે. ભગવાન વૃષભધ્વજનું મૃત્યુંજય મંત્રથી પૂજન કર્યું છે.
ભગવાન શ્રી ત્યાં પ્રગટ થયા છે, પ્રસન્ન થયા છે અને કહ્યું કે હે ચંદ્ર, મહિનામાં એક પક્ષમાં તારીખ કળા વધતી જશે, બીજા પક્ષમાં ક્ષીણ પણ થશે, કારણ કે તે જે કાર્ય કર્યું છે અને એના દ્વારા એક પિતાએ જે તને શ્રાપ આપ્યો છે એટલે શ્રાપનું પણ કાર્ય થશે, એક ક્ષીણતા આવશે અને મારો આશીર્વાદ છે કે 15 દિવસની અંદર પોતે પાછા તપોબળથી શુદ્ધ થશે અને પૂર્ણ રૂપને પામશે. એટલે ભગવાને લિંગ રૂપે ત્યાં સ્થિત થયા અને ચંદ્રએ જ્યાં આરાધના કરી હતી ત્યાં ભગવાન જ્યાં પ્રગટ થયા હતા એ સોમેશ્વર મહાદેવ કહેવાયા. સોમનાથ તરીકે પોતે પ્રસન્ન થયા. સોમેશ્વર લિંગ જ્યાં પ્રગટ્યું ત્યાં મનુષ્ય સોમનાથની ઉત્પત્તિની કથા સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે, અભિષ્ટ ફળને મેળવી સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર સોમનાથ જ્યોતિર્લિંગ સૌથી પ્રથમ ગણાય છે અને એની જે પૂજા કરે છે એનું સ્મરણ કરે છે અને આપણે જે 12 જ્યોતિર્લિંગ સૂત્રોનો પાઠ કરીએ છીએ સવાર બપોરે સાંજ આપણે બ્રાહ્મણોની જેમ ત્રિકાળ સંધ્યાના કરી શકીએ, ઋષિમુનિઓની જેમ તપના કરી શકીએ, પણ સૌરાષ્ટ્રે સોમનાથન ચ શ્રીશૈલ્ય મલ્લિકાર્જુન આ સ્તોત્ર આપણે દરેક જીવાત્માઓ જો સવારે બપોરે અને સાંજે 3 વખત ભણીએ, એને વાંચીએ અને શિવને અર્પણ કરીએ તો ભગવાન કહે છે કે શિવની પરમ કૃપા એની ઉપર પ્રાપ્ત થાય છે અને દિવસ દરમિયાન ત્રણેય આરાધનાની અંદર જે પણ આપણે પાપ કર્યા છે એ રોજે રોજના પાપ રોજે રોજ ક્ષીણ થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. બીજા જ્યોતિર્લિંગની અંદર મલ્લિકાર્જુન છે. એકવાર કૈલાસ પર્વત ઉપર ગણેશજી અને કાર્તિકેયના લગ્નની વાત નીકળી. બંને પોતાના લગ્ન પ્રથમ કરવાની હઠ કરવા લાગ્યા. શિવજીએ પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી અને જે પહેલો આવશે એના લગ્ન પ્રથમ થશે એવું વાત કરી. ત્યારે કાર્તિકેય પોતે મોર ઉપર બેસી અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા. બુદ્ધિમાન ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા કરી અને એને પૃથ્વીની પ્રદક્ષિણામાં ગણાવી. માતા પિતાની 7 પ્રદક્ષિણા કરી. શિવજી એને માન્ય રાખી ગણેશના પ્રથમ લગ્ન કરી નાખ્યા. શિવજીના કહેવાથી કાર્તિકેય કુમાર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા હતા અને જ્યારે પોતાનું કાર્ય પૂરું કરીને જ્યારે આવ્યા ત્યારે એમને ખબર પડી કે મારા પહેલાં તો ગણપતિના વિવાહ થઈ ચૂક્યા છે. ત્યારે એમને ખેદ થયો અને રિસાઈ અને ક્રંચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા. ત્યાં માતા પાર્વતી પણ બહુ દુઃખી થયા, કારણ કે દીકરો ઘર છોડીને જતો રહ્યો છે. ઉત્તમ આજ્ઞા કરતા જ્ઞાનથી જ્યારે શંકરે જોયું કે હે પ્રિય, તમે દુઃખી ના થાઓ, દુઃખ ન કરો, પુત્રની ચિંતા ન કરો, ઘણી રીતે સમજાવવા છતાં પાર્વતી અત્યંત રીતે દુઃખી થયા છે. જ્યારે શંકરે કાર્તિકેયની પાસે દેવોને મોકલ્યા છે અને ઉત્તમ બુદ્ધિવાળા ઋષિઓને બધા દેવો એને સમજાવવા જાય છે, એને મનાવવા જાય છે, પોતાના ગણોની સાથે આનંદયુક્ત થઈ કુમાર કાર્તિકેયની પાછી તેડી લાવવા માટે બધા ગયા. ત્યારે સર્વે કુમારને કૈલાસમાં પાછા ફરવા માટે ખૂબ સમજાવ્યા છે. માતા પિતાની વાત છે, એમાં એમને જે કર્યું એ સારું થયું છે, કંઈક એમનું આ તમારું કલ્યાણ જ હશે એવું બહુ પ્રકારે સમજાવ્યા છતાં શિવની જે આજ્ઞા સહિત દેવોની પ્રાર્થનાને ન માની અને ખૂબ જ્યારે સમજાવ્યા ત્યારે પોતે ત્યાં ને ત્યાં રહ્યા છે અને કાર્તિકેય પોતે પાછા વળીને આવતા નથી. એમને મનાવવા માટે પાર્વતી અને શિવજી પણ ક્રાંચ નામના પર્વત ઉપર ગયા છે. અડગ એવા કાર્તિકેય જે મનથી મક્કમ છે એ પર્વતથી 3 યોજન દૂર આવેલા સ્થળે જતા રહ્યા છે અને શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરી ક્રાંચ પર્વત ઉપર ગયા. શિવ અને પાર્વતીને કુમાર કાર્તિકેય ઉપર અપાર સ્નેહ હતો. એવો પર્વના દિવસે જ્યાં કુમાર હતા ત્યાં કાર્તિકેયની જોવા માટે જતા. અમાસનું પર્વ આવે ત્યારે શંકર કાર્તિકેયને મળવા જતા અને જ્યારે પૂનમનું પર્વ આવે ત્યારે પાર્વતી ત્યાં કાર્તિકેયને મળવા જતા. કદાચ આવા કંઈ કારણસર માતાજીની પૂનમ અને શિવજીની કોઈ પૂજા હોય તો અમાવસ્યા એ ફળ આપણને શાસ્ત્રમાં કંઈક લખ્યું છે, તો આવું કંઈક કારણ મારા મતે હશે કે જે દિવસે શિવ અને પાર્વતીની આપણા ઉપર પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય. અને એટલા માટે ભગવાન કહે છે કે કાર્તિકેયને મળવા જ્યારે શિવ અને પાર્વતી પૂનમ અને અમાવસ્યાના વારાફરતી જતા હતા ત્યારથી શંકર ભગવાનનું મલ્લિકાર્જુન નામનું જ્યોતિર્લિંગ એ પણ ત્યાં સ્થાપિત થયું છે અને એ જ્યોતિર્લિંગ જે આપણા 12 જ્યોતિર્લિંગની અંદર બીજા નંબરનું ગણાય છે. ભાવિકો જે છે એ જે એનો છે પૂજન કરે છે એના પાપને નાશ કરનારું છે, કલ્યાણકારી છે. અને ખાસ કહેવામાં આવે છે તો દક્ષિણ ભારતની અંદર કદાચ ભૂલ ન થતી હોય તો અય્યપ્પા સ્વામી તરીકે જે શક્તિજી પૂજાય છે ત્યાં એ જ કાર્તિકેય સ્વરૂપ છે. જીવનમાં ઘણી વખત ન્યાય અન્યાય નીતિ અનીતિના જ્યારે ઝઘડા થાય
અને ત્યારે કોઈ ધર્મની રૂપે જો તમને અન્યાય થાય તો એવું કહેવામાં આવે છે કે અય્યપ્પા સ્વામી એટલે કે કાર્તિકેય સ્વામીનું પૂજન કરવાથી તમને બળ મળે છે. તમને જે ધાર્મિક રીતે ધર્મની રીતિથી જો તમને ખોટા હશો, તમને અન્યાય કર્યો હશે કોઈએ, તો એનું કર્મફળ અય્યપ્પા સ્વામીની પૂજા કરવાથી, કાર્તિકેયનું પૂજન કરવાથી એ આપણને એમાં વિશેષ શક્તિ મળે છે. એમાં આપણે જોઈતું ફળ પણ મળી શકાય છે. કદાચ ફળ કુટુંબ પરિવારમાં જેમ કહ્યું એમ સમજણથી કંઈ થયું હોય તો એની અંદર બીજું તો શું ફળ હોય? કારણ કે એમનું અકલ્યાણ ચાહીને આપણા પરિવારનું અકલ્યાણ થાય ને. ભગવાનને એમ કહીએ કે ભાઈ કે કુટુંબ કે પરિવારમાં આડોશી પાડોશીને ઝઘડો થયો હોય અને આપણે કંઈ માગીએ ભગવાન એનું આમ કરજે તેમ કરજે, તો એ તો આપણા પરિવારમાં આપણો જ હાથ પગ ભાગ્યા જેવી વાત થાય. પણ ભગવાન અયપ્પાની શક્તિથી તમને એવી બળ મળે, એટલી શક્તિ મળે કે તમારું જ્યાં અનિતિથી જે ધન ગયું છે એનાથી ડબલ એટલી શક્તિથી બીજી રીતે તમને ઉપાર્જન થાય કે તમને પેલો માણસ ગરીબ લાગે. જેને અન્યાય કર્યો છે એને એમ થાય કે મેં અન્યાય કરીને મેં દુઃખ ભોગવ્યું છે. મતલબ એ ધ્યાન ધર્મ અને નીતિની વાત છે. અને એક એવા જ એક ગ્રહોની અંદર એક દેવ છે શનિદેવ, ન્યાયના દેવ કહેવાય. શનિની પનોતી આવે એટલે આપણને એમ થાય બહુ પીડા થાય છે. તો ધાર્મિક લોકોને, ભક્તિ કરતા લોકોને એની કંઈ અસર થતી નથી. શનિની પનોતી કહેવાય એ તમારા કર્મની અંદર જ્યાં પણ તમે ખોટી રીતે, અન્યાયી રીતે, કોઈ રીતે છેતરામણી કરીને જે પણ તમે કર્મથી ભેગું કર્યું છે એ બધું જ નિકાલ કરવા માટેનું કાર્ય શનિ કરે છે. શનિ ન્યાયના દેવ છે. એ સૂર્યપુત્ર હોવા છતાં સૂર્યનું પણ ક્યાંય ભૂલ હોય તો એને પણ સહન નથી કરી અને સૂર્યથી વિસાઈ જતા રહ્યા. સૂર્યને એમને વેર છે કારણ કે બાપ છે સર્વો, પણ છતાંય જો ન્યાય નીતિથી અને વ્યવસ્થિત રીતે ન્યાય અને નીતિ સાથે કોઈ વ્યવહાર ન થતો હોય એ બાપથી પણ વિસાઈ ગયા અને એમની સાથે પણ વિરોધ કરેલો. શનિ ન્યાયનો દેવ છે. અને એટલે આગળ એક ત્રીજું મહાકાલ જ્યોતિર્લિંગ છે. એની વાત કરીએ તો મહાપવિત્ર અને શ્રીને અત્યંત પ્રિય ઉજ્જૈની નગરીમાં વેદપ્રિય નામનો એક બ્રાહ્મણ હતો. ધર્મપ્રયાણ બ્રાહ્મણ નિત્ય વૈદિક કર્મોના અનુષ્ઠાનમાં તત્પર રહેતો હતો. એ પ્રતિદિન અગ્નિહોત્ર કરતો હતો અને શિવ પૂજામાં મગ્ન રહેતો હતો. તે નિયમ પ્રમાણે દરરોજ પાર્થિવ શિવલિંગ બનાવી શિવ ભક્તિની પૂજા કરતો, શિવની ભક્તિપૂર્વક પૂજા કરતો. પોતાના જેવા શિવ ભક્ત 4 પુત્રો હતા અને ભક્તિભાવને લીધે આ તેઓની ઉજ્જૈની નગરી બ્રહ્મતેજથી વ્યાપ્ત બની ગઈ હતી. એક સમયમાં દૂષણ નામનો એક ધર્મનો દ્વેષી અસુર રત્નમાલ નામના પર્વત ઉપર તપ કરી બ્રહ્માજી પાસે વરદાન મેળવી ચૂક્યો હતો. એને અભિમાની બની વેદ ધર્મ અને શ્રુતિ ગ્રંથોનો ધર્મનો નાશ કર્યો. એની નજર હવે ધર્મને લીધે રમણીય દેખાતી ઉજ્જૈની નગરી ઉપર ફરી હતી. 4 મહાન દૈત્યોને બોલાવી નગરી પર ઘેર વર્તાવવા માંડ્યો, પણ ત્યાં નિત્ય શિવના ધ્યાનમાં તત્પર રહેતા બ્રાહ્મણો એનાથી ડર્યા નહીં. નગરીના બીજા લોકો ગભરાઈ ગયા અને બ્રાહ્મણો પાસે આવીને કહેવા લાગે કે આ દૈત્યો આખી નગરીને ખેડાન મેદાન કરી નાખશે અને દૂષણ અસુરના ત્રાસે માજા મૂકી છે. વેદપ્રિય બ્રાહ્મણના 4 પુત્રોએ વિધિપૂર્વક શિવલિંગનું પૂજન કર્યું. ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા. એવામાં એમની પાસે દૂષણ સૈન્ય સાથે આવ્યો. એ દુષ્ટાત્માએ બ્રાહ્મણો અને વેદના 4 પુત્રોને મારી નાખવાની ઈચ્છા કરી. ત્યારે પાર્થિવ શિવલિંગના સ્થાને પ્રચંડ અવાજ સાથે એક ખાડો થયો. એ ખાડામાંથી વિકટ રૂપધારી ભગવાન શિવ મહાકાલ પ્રગટ થયા. દુષ્ટોનો નાશ કરવા ભક્તોના શરણરૂપ એવા શિવ મહાકાલનું જ્યોતિર્લિંગ ત્યાં પ્રગટ થયું. દૂષણ અસુરને સેના સહિત નાશ કર્યો અને જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. ભગવાન શિવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ નામથી ભૂતળ ઉપર પ્રસિદ્ધ થયા. જેમના દર્શન અને પૂજા કરવાથી મનુષ્યની જે કામનાઓ છે મનોરથ સફળ થાય છે. ભાવપૂર્વક શ્રદ્ધાથી જે એને પૂજન કરે છે, ધ્યાન કરે છે, આ લોકોમાં સુખ ભોગવવા મળે છે અને તે મોક્ષને પ્રાપ્ત થાય છે. અને દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ 3જા નંબરનું જ્યોતિર્લિંગ તરીકે પ્રતિષ્ઠિત છે અને શિવ ભક્તોને પ્રસન્નતા આપે છે. 4થા જ્યોતિર્લિંગની અંદર સર્વ પાપનો નાશ કરનાર ઓમકારનું જ્યોતિર્લિંગ છે, જે પ્રાગટ્ય ભાવિકોએ જાણવા જેવું કલ્યાણકારક અને મોક્ષદાતા છે. એ સમયે ભગવાન નારદ મુનિ ગોકર્ણ નામના તીર્થમાં શિવની પાસે જઈ એની સેવા કરી વિંધ્યાચળ પર્વત ઉપર ગયા. વિંધ્યાચળે નારદનું પૂજન કરી. મારે આ બધું ઐશ્વર્ય છે, કોઈ બાબતની કમી નથી, એથી બહુ સુખી છું. આ સાંભળીને નારદે કહ્યું કે ખામી એ છે કે તમારી ઊંચાઈ ઓછી છે. મેરુ પર્વત તમારા કરતાં ઘણો ઊંચો છે અને દેવોમાં એનો ભાગ પણ ગણાય છે. આટલી કચાશ તમારા ઐશ્વર્યનો છે.
નારદનું કહેવું સાંભળીને વિંધ્યાચલ પોતે સંતાપ કરવા લાગ્યો, પોતાના જીવતરને ધિક્કારવા લાગ્યો, પોતાની ઈચ્છા પાર પાડવા માટે તપ કરવાનો નિશ્ચય કર્યો, શંકરની શરણે ગયો. વિંધ્યાચલે પાર્થિવ લિંગ બનાવી શંકરની આરાધના કરી 6 મહિના તપ કર્યું છે. તપથી શંકરે પ્રસન્ન થઈ પોતાના સ્વરૂપનું દર્શન દીધું છે અને શંકરે વરદાનનો માગવા કરી ત્યારે વિંધ્યાચલે કહ્યું તો મને જે ઈચ્છા થાય ઈચ્છાને સિદ્ધ કરનારી સમૃદ્ધિ આપો. માગણી સાંભળી શંકર સમજી ગયા કે આ જળ બુદ્ધિવાળું વિંધ્યાચલ બીજાને દુઃખ દેવા માટે આવું ઈચ્છી રહ્યો છે અને એવું વરદાન આપ્યું કે તેનાથી દુઃખ ન થાય એમ વિચારી અને એને કહ્યું કે હે વિંધ્યાચલ, તું જેમ ઈચ્છે છે એ રીતે તારું ભલે થાય. અને દેવો અને ઋષિઓએ શંકરને આવી પૂજા કરી પ્રાર્થના કરી આપ હવે આ સ્થળે રહો. દેવોની ઈચ્છા જાણી પ્રસન્ન થયેલા શંકરે કહ્યું કે ઓમકારનું જે લિંગ હતું એ પ્રકારે બનેલું. 3 ઓમકારની અંદર બીજું ઓમકાર નામના અને એ પ્રકારે જે શિવલિંગ હતું એ બંને જ્યોતિર્લિંગો ત્યાં પ્રસ્થાપિત થાય છે. મોક્ષ દેનાર ભાવિકો ઓમકારેશ્વરના દર્શન પુરુષાર્થ કૃતાર્થ થવું જોઈએ. પછી દેવો પોતપોતાના ધામમાં ગયો. વિંધ્યાચલ ઉપરમાં વશ પામ્યો. વરદાનના પ્રતાપે પોતે ઈચ્છિત કાર્ય સિદ્ધ કર્યું છે. એનો સંતાપ દૂર થયો છે અને એ રીતે દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર ઓમકારેશ્વર ચોથું જ્યોતિર્લિંગ ગણાય છે. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. મલ્લિકાર્જુન મહાદેવ હરિ ઓમ. મહાકાલેશ્વર દેવ કી જય. શ્રી મમલેશ્વર મહાદેવ કી જય. આ રીતે જે આપણે 4 જ્યોતિર્લિંગની કથા છે, બીજી જ્યોતિર્લિંગની કથા આપણે આગળના સોમવારે સાંભળશું. અને એ રીતે આપણે ભગવાન અહીંયા કહે છે આગળ કે જે રીતે આભૂષણથી ભૂષિત સખીયુક્ત દેવી પાર્વતી જ્યારે પોતે તપસ્વી એવા શિવ શંકર જોડે આવે છે, અનેક પુષ્પો લઈ પૂજા કરવા આવે છે. પૃથ્વી ઉપર વિવિધ પ્રકારનું સૌંદર્યમાં પાર્વતીમાં સમાયેલું છે. એ જ્યારે શિવની પૂજા કરે છે અને આગળ કામદેવનો જ્યારે નાશ થાય તો તે શિવ પોતે એને ભસ્મ કરે છે. એ કથા આપણે આગળ લઈશું. ત્યાં સુધી આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આજ સુધીની જે કથા સાંભળી એની અંદર જે સુધારા માટેની જે વાતો છે અમારા જીવનને તું નિષ્કલંક બનાવજે. એની અંદર જે અમારી કામનાઓ, વાસનાઓ, કામ, ક્રોધ, લોભ એને તું દૂર કરજે. અમારી સાથે ભક્તિના તાતને જોડાજે અને પ્રભુ મારું જીવન સદા નિર્મળ, નિરોગી, નિષ્કામી, નિષ્કપટ બનાવજે અને સદા તારી ભક્તિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે આજની કથાને ભગવાનના શ્રી ચરણે અર્પણ કરીએ છીએ. બોલીએ શ્રી શરણેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. तस्मै नकाराय नमः शिवाय. मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदेश्वर प्रमथनाथ महेश्वराय. मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय. तस्मै मकाराय नमः शिवाय. शिवाय गौरी वल्लभाब्ज सूर्याय दाक्षाध्वरनाशिकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय. तस्मै शिकाराय
हर महादेव की ज्वाला मालिनी पत्नीश्वरी नमो नमः हरिं प्रज्वाल्य तो था न तो ओम जय शिव